આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે ગુજરાતના શિક્ષણ મંત્રીએ મા અંબાના દર્શન કર્યા છે। સાથે જ મા અંબાના દર્શન કર્યા બાદ ભટ્ટજી મહારાજનો આશીર્વાદ પણ મેળવ્યા હતા। અંબાજીના વિકાસ માટે 2000 કરોડની જે ફાળવાયા હતા પૈસા, જેમાં વડાપ્રધાન મોદીએ મા અંબાના ભક્ત છે। પીએમ અંબાજી વિકાસ માટે હર હંમેશ તત્પર રહે છે। તો ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મા અંબાના દર્શન કર્યા હતા। મા અંબાના દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી હતી। સાથે જ મા અંબાના દર્શન કર્યા બાદ ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા। તો બીજી તરફ 2000 કરોડની ફાળવણી કરવામાં આવી છે। વડાપ્રધાન મોદી મા અંબાના ભક્ત છે। પીએમ અંબાજીના વિકાસ માટે હંમેશા તત્પર રહે છે। તો ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મા અંબાના દર્શન કર્યા હતા। સાથે જ મા અંબાના દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી હતી, માના આશીર્વાદ મેળવ્યા હતા। તો પીએમ અંબાજીના વિકાસ માટે હર હંમેશ તત્પર રહે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું। તો 2000 કરોડની સરાહના કરી છે। વડાપ્રધાન મોદી મા અંબાના મોટા ભક્ત છે। પીએમ અંબાજીના વિકાસ માટે હંમેશ તત્પર રહે છે, હર હંમેશ તત્પર રહે છે। સાથે જ ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને સાથે જ મા અંબાના દર્શન કર્યા બાદ ભટ્ટજી મહારાજના પણ આશીર્વાદ મેળવ્યા હતા। સાથે જ મા અંબાના દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી હતી। અનેક નેતાઓ પણ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા હતા।